હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે જે આપણે રેસીપી બનાવવાના છીએ, જે લોકોને રોટલો નહીં ભાવતા હોય ને એને પણ આ રોટલો ખાવાની મજા પડી જાય ને એવો આ રોટલાને આપણે બનાવીશું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો સૌથી પહેલાં આપણે થોડી પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં મરચાં, લસણ, ડુંગળી એ બધી વસ્તુ લીધેલી છે. અહીંયા જે આપણે વઘારેલો રોટલો બનાવીશું તે ખૂબ જ સ્વાદિષ્ટ એવું બને છે અને અત્યારે શિયાળામાં બધા વેજીટેબલ્સ આવતા હોય છે એટલે એ પ્રમાણે આપણે લસણીઓ એકદમ ટેસ્ટી અને ચટપટો એવો વઘારેલો રોટલો બનાવવાના છીએ. અને જેમ લસણ, લીલું લસણ જો તમે યુઝ કરો ને તો તેનો ટેસ્ટ ખૂબ જ વધારે સરસ આવતો હોય છે. જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકા લસણનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો, પણ શિયાળામાં આ બધી વસ્તુ બહુ સરસ એવી આવતી હોય છે અને તેનો ફાયદો પણ આપણે ઉઠાવી શકીએ છીએ. તો લીલું લસણ મેં સારા એવા પ્રમાણમાં લીધેલું છે. તેમાં લીલો અને વ્હાઈટ ભાગ બંને આપણે યુઝ કરીશું. હવે ડુંગળીને પણ મેં લીલી ડુંગળી પણ લીધેલી છે, તેને પણ બારીક એવી ચોપ કરી લેશું. કોથમરીને પણ ચોપ કરી લીધેલી છે. હવે આ જે બાજરાનો રોટલો છે તે તમે પેલા કરેલો હોય એ રીતે લેવાનો છે, જેથી કરીને આ બહુ સરસ એવું બને. કારણ કે જેમ ઠંડો રોટલો હોય ને તેનું ચૂરમું બહુ સરસ એવું થતું હોય છે. ઘણા લોકોને ગોળવાળું ચૂરમું ભાવતું હોય, ઘણા લોકોને રાતે પડેલો સવારે ઠંડો રોટલો પણ ભાવતો હોય છે ચા સાથે. તો તમે આને ચા સાથે પણ એન્જોય કરી શકો છો. તો રોટલાને મેં લીધેલો છે, એક રોટલો પણ મેં ઘી વાળો રાખેલો હતો એટલે એ લીધેલો છે. તો તેને આ રીતનો ભૂકો કરી લેશું અને બધી વસ્તુ આપણે લઈ લીધેલી છે, ચોપ કરીને રાખી દીધેલી છે. હવે એક પેન લઈ લેશું અને તેમાં આપણે તેલ યુઝ કરીશું. જો તમને તેલ ન યુઝ કરવું હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો આ જગ્યાએ. અને તમારે ઓછા તેલમાં કે ઓછા ઘીમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય. હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે જીરું એડ કરીશું. જીરું સતળાઈ જાય એટલે હિંગ અને શિંગદાણા આપણે એડ કરી દઈશું. તમારે અહીંયા જો કાજુ એડ કરવા હોય તો પણ કરી શકો છો. હવે સિંગદાણા સતળાઈ જાય એટલે તીખા મરચાં આપણે એડ કરીશું. તમારે તીખાશ તમારે જેવી જોઈતી હોય એ રીતે રાખવાની. મીઠો લીમડો એડ કરીશું. બધી વસ્તુ સતળાઈ જાય એટલે જે લીલું લસણ છે તે લીલો અને વ્હાઈટ ભાગ બંને આપણે અત્યારે થોડો એડ કરી દઈશું. સાથે મેં થોડી વરિયાળી પણ એડ કરેલી છે. તેની ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સ્મેલ પણ સરસ એવી આવતી હોય છે એમાંથી. હવે આદુને પણ ખમણી લેશું. જો તમારે વઘારમાં સફેદ તલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. બહુ સરસ એવો તેનો પણ ટેસ્ટ આવે છે. હવે આપણે બધી વસ્તુ ધીમે ધીમે સતળાતી જાય એટલે આપણે લીલી ડુંગળી એડ કરીશું અને કિશમિશ એડ કરીશું. કિશમિશ પહેલાં એડ ન કરો તો પણ ચાલે, અત્યારે એડ કરીએ તો પણ સરસ એવી સતળાઈ જાય છે. હવે કોથમરીનો જે આપણે તેનો ડાળખાવાળો ભાગ હોય તેને મેં બારીક ચોપ કરીને લીધેલો છે. તેનાથી અત્યારે જ્યારે વઘારમાં એડ કરીએ ને તો ફ્લેવર બહુ સરસ એવી આવતી હોય છે એટલા માટે. હવે બેઝિક મસાલા આપણે એડ કરી દઈશું. તો તેના માટે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર તમને જો ફાવતો હોય અને ભાવતો હોય, ગરમ મસાલા પાવડર પણ એડ કરી શકાય. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે આપણે બધી વસ્તુ સરસ એવી થઈ જાય એટલે આપણે જે રોટલાનો ભૂકો કરેલો છે તે અહીંયા એડ કરી દેશું. તો અહીંયા જે મેં રોટલો લીધેલો છે તે જાર બાજરાનો મિક્સ છે રોટલો. તમે જારનો પણ લઈ શકો અને ખાલી બાજરાનો પણ લેવો હોય તો પણ કરી શકાય. બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેશું અને હવે ઉપરથી લીલું લસણ અને લીલા ડુંગળીનો જે લીલા કલરનો ભાગ હોય છે પાંદડાનો એ આપણે એડ કરીશું. અને લાસ્ટમાં બારીક કટ કરેલી ધાણા ભાજી, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો લીંબુનો રસ એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ચાખી પણ લેશું કે કેવું બન્યું છે. હવે આપણે આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો તૈયાર થઈ ગયો છે આપણો રોટલો. આ રોટલો બહુ જ ટેસ્ટી બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે બનાવજો. ખૂબ જ સ્વાદિષ્ટ એવો બને છે. જે લોકો ક્યારે પણ નહીં ખાતા હોય ને એને પણ મજા આવી જાય ને એવો બને છે. સાથે મેં આજે દહીં સર્વ કરેલું છે. તમે રાયતા સાથે પણ સર્વ કરી શકો છો. ઉપરથી ધાણા ભાજીથી આપણે ગાર્નિશ કરીશું. તમને ભાવતું હોય તો આમાં સેવ બુંદી ઉપરથી પણ ક્રંચ માટે એડ કરી શકાય અથવા તો સેવને પણ તમે એડ કરી શકો છો. અને એમનેમ પણ આ ચા સાથે પણ ખાવાની તમને ખૂબ મજા આવશે આ રોટલો. તો જરૂરથી ટ્રાય કરજો અને તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે કઈ રીતે વઘારો છો, તમે કઈ રીતે રોટલો બનાવો છો. અને શિયાળામાં જનરલી આપણે રોટલાઓ વધારે ખાતા હોઈએ છીએ, તો તમે એનાથી કઈ કઈ રેસીપી બનાવો છો એ પણ મને શેર કરજો મારી સાથે. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.